બાળકો હવે આપણે થિયરી ભણવા જઈ રહ્યા છીએ. શું ભણવા જઈ રહ્યા છીએ? થિયરી. વાસ્તવિક વિધેયો પરની બેઝિક પ્રક્રિયાઓ, એટલે કે બે વિધેય વચ્ચેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. સાવ સહેલું છે. આપણે બે વિધેય લીધા, f a થી r અને g b થી r. એવા વાસ્તવિક વિધેયો છે અને a છેદ b ખાલી ગણ નથી. હવે સમજીએ દીકરાઓ, બહુ સરળ છે એકદમ. હવે એને કીધું બે વિધેયનો સરવાળો, તો અહીંયા લખીએ કે બે વાસ્તવિક વિધેયો, ખાસ ધ્યાન દેજો, f a થી b r તથા g b થી r, તેમજ a છેદ b બરાબર નથી ખાલી ગણ માટે. બે વિધેયનો સરવાળો f પ્લસ g એ નીચે મુજબ વ્યાખ્યાયિત થશે. હા, નીચે મુજબ વ્યાખ્યાયિત થશે. કેવી રીતે? કે f પ્લસ g એ ક્યાંથી ક્યાંનું હોય વિધેય? તો કે a છેદ b થી લઈ અને r નું વિધેય હોય. જો આમ હોય, એ હમણાં સમજાવીશ. f પ્લસ gx, અત્યાર સુધી આપણે આમ લખતા હતા fx, એને બદલે અહીંયા એક સરવાળા વાળું વિધેય આવ્યું. શું બોલ્યા? વાસ્તવિક વિધેયો પરની બેઝિક પ્રક્રિયા. યાદ આવી ગયું મારા વાલાઓ? આપણે આવી પ્રક્રિયા લેવાની છે. અહીંયા શું છે? તો કે બે વિધેયનો સરવાળો. તો મારા વાલાઓ, બે વિધેયનો સરવાળો ગમે તેમ વ્યાખ્યાયિત ન થાય. હમણાં આ બધું સમજાવી દઈશ. અહીંયા ઉદાહરણ લખીશ ને ત્યારે સમજાશે. અત્યારે વ્યાખ્યાના શબ્દો સમજીએ કે બે વાસ્તવિક વિધેયો f a થી r અને g b થી r માટે, અને પાછું a છેદ b ખાલી ગણ નથી. બે વિધેયનો સરવાળો f પ્લસ g એ નીચે મુજબ વ્યાખ્યાયિત થશે. હવે આના માટે શું થાય? તો કે fx પ્લસ gx પ્રત્યેક x belongs to a છેદ b. આવો આ એની વ્યાખ્યા છે કે બે વિધેયનો સરવાળો f પ્લસ g કેવી રીતે વ્યાખ્યાયિત થાય? આમ. હવે એક ઉદાહરણ લઈએ. જુઓ દીકરાઓ, એકદમ સરળ ઉદાહરણ છે. એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ કે f 1 2 3 4 5 થી લઈને r fx બરાબર x². ક્લિયર? તો કે હા. હવે g 2 4 6 8 થી લઈને r fx બરાબર 2x. આવા બે વિધેય છે. ક્લિયર? સમજાય છે? તો કે હા. હવે આ બંને વિધેયનો જો આપણે સરવાળો કરવો હોય તો એ બંને વિધેયનો સરવાળા માટે પ્રદેશ શું થાય? a છેદ b થાય. એટલે આ a અને આ b, આ બેયનો છેદ મળે પ્રદેશ. હવે આપણે પાછું સમજીએ. માટે df, એટલે df ડોમેઇન ઓફ f, f નો પ્રદેશ. મને કે હા, હવે સમજાઈ ગયું. f નો પ્રદેશ શું છે? તો કે 1 2 3 4 5 dg. યાદ આવ્યું? મને કે આમ લખીએ તો વાંધો, મેં કીધું બહુ વાંધો. આ જે g છે એને આમ નીચે પ્રેફિક્સ અને સફિક્સ, અને સફિક્સ કહેવાય. રેડી? આગળ લાગે એટલે પ્રેફિક્સ કહેવાય. ઇંગ્લિશનો શબ્દ છે. ઇંગ્લિશ સાહિત્ય એટલે કે લેંગ્વેજમાં આવે. અત્યારે આપણે અહીંયા કઈ નહીં. dg, g નો પ્રદેશ. હા, g નો પ્રદેશ કોણ છે? તો કે 2 4 6 8. હવે મારી વાત સાંભળો. આ જો બે વિધેયનો સરવાળો કરવો હોય તો એ બે વિધેયનો સરવાળો ક્યાંથી વ્યાખ્યાયિત થાય? a છેદ b થી, એટલે કે બેયના પ્રદેશથી. તો હવે df છેદ dg, હવે બંનેનો છેદ, બેયનો છેદ કોણ? 2 અને 4 માત્ર. આથી f પ્લસ g એ 2 4 થી લઈ r
પર વ્યાખ્યાયિત થશે. ફરીથી સમજો, f પ્લસ g છે એ ક્યાંથી હોય? બંનેના છેદથી, એટલે કે પ્રદેશના છેદથી, બીજી કોઈ કિંમતો માટે નહીં. શા માટે નહીં એ હમણાં સમજાવી દઉં. હા, તો હવે આપણે અહીંયા શું થશે? f પ્લસ gx બરાબર fx પ્લસ gx. હવે આપણે અહીં કિંમત મૂકવાની, f પ્લસ g પ્રદેશની કિંમત મૂકવાની 2 એટલે શું? તો કે f ઓફ 2 g ઓફ 2. હા, જ્યાં જ્યાં x છે ત્યાં કિંમત મૂકવાની, f ઓફ 2 g ઓફ 2. હવે f ઓફ 2 એટલે અહીંયા મારા વાલા અહીંયા f ઓફ 2 2 નો વર્ગ 4, g ઓફ 2 અહીંયા જો અહીંયા g છે હો, g ઓફ 2 એટલે અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4 4 4 એટલે 8. આ એનો જવાબ થયો. હવે f પ્લસ g, હવે કોનો વારો આવશે? અહીંયા સોરી 4. પ્રદેશની કિંમત લેવાની બાળકો 4, એટલે કોણ થયું? તો કે f ઓફ 4 g ઓફ 4, f ઓફ 4 g ઓફ 4. હાલો f ઓફ 4 એટલે આમાં મૂકવાનું, અહીંયા 4 નો વર્ગ 16, અહીંયા મૂકવાનું 4 2 બાજુ 4 એટલે 8, 16 + 8 એટલે 24. આ એનો જવાબ મેળો કહેવાય, આ એનો સરવાળો કહેવાય. હવે અહીંયા ખાસ સમજવાનું છે, ખાસ આ એનો જવાબ આવી ગયો, વાત પૂરી, દાખલો પૂરો થઈ ગયો દીકરા. અહીંયા પૂરું. આપણે તો શું કીધું હતું? આ જે એક્ઝામ્પલ હતું માટે fx f પ્લસ g x મેળવો, લ્યો આ એની રકમ થઈ. રેડી? આ એની રકમ. હવે f પ્લસ g એટલે કે બેયનો સરવાળો, બેયના સરવાળા માટે અહીંયા જે પ્રદેશની કિંમત છે એ છેદવાળી હોવી જોઈએ. અહીંયા છેદવાળી, બેયના પ્રદેશનો છેદ, આ બંનેનો છેદ હોય એના માટે જ વ્યાખ્યાયિત થાય. હવે સમજો આ ખાસ, ઈ સિવાયની કિંમત મૂકો, આ સિવાયની કિંમત મૂકીએ તો ડખો થાય. શા માટે ડખો થાય સમજાવું છું, ફરીથી ધ્યાન દો. આની કિંમત મૂકવા માટે જો આ છેદ સિવાયની બીજી કોઈ કિંમત લખી, ધારો કે 3 મૂક્યા, 3 આમાં છે, આમાં નથી, આમાં 3 છે એટલે તમે અહીંયા f પ્લસ g 3 મૂકશો એટલે f ઓફ 3 વત્તા g ઓફ 3, f ઓફ 3 આનો જવાબ મળે 3 નો વર્ગ 9, અહીંયા મળે 9, અહીંયા મળશે નહીં. શું કરવા? અહીંયા કિંમત કઈ મૂકવાની? આમાંથી હોય તો અહીંયા જ મૂકવાની, સર્વત્ર નથી મૂકવાની દીકરા. તમને એમ કે ગમે ત્યાં ગમે એ કિંમત મૂકવાની છૂટ ના. અહીંયા તમે g ઓફ 3 લખો ને એટલે જવાબ જ ના મળે. લખો તમે g ઓફ 3 એટલે આ સૂત્ર વાપરવા ના પાડી દે. અહીંયા તમે 3 મૂકી ન શકો, આ દાખલા પૂરતું. અહીંયા તમે 3 લખી ન શકો. શા માટે લખી ન શકો ભાઈ? કારણ કે g વિધેય છે એના પ્રદેશમાં 3 નથી, એટલે અહીંયા નથી પ્રદેશમાં, તો અહીંયા મૂકવા દઈએ કોઈ દી? તમે જ કહો તો ભાઈ. એ કે ના હો સાહેબ, ના મૂકવા દે. અમને એમ કે ગમે મૂકવાનું છૂટ હોય, જવાબ આવે. ના ભાઈ ના, g ઓફ 3 તગડો લખવા દે પણ અહીંયા કિંમત ના મૂકવા દે. તગડો તમે લખો g ઓફ 3 એટલે જવાબ આવતો બંધ થઈ જાય. કારણ કે gx બરાબર 2x ઈ વિધેય આટલા માટે જ લાગુ પડે. 2 મૂકો તો અહીંયા દાંત કાઢતા કે કાંઈ વાંધો નહીં, 2 બાજુ 2 એટલે 4. 4 મૂકો એટલે અહીંયા મૂકો g ઓફ 4 એટલે 2 બાજુ 4 એટલે 4, એટલે 4 2 ચોક 8 એમ મૂકવા દઈએ. જેવા તમે g ઓફ 3 મૂકો એટલે અહીંયા 2 બાજુમાં આવીને તગડો આવીને એ આવે ના દે, એ ડિસ્પ્લે ઉપર આવે જ નહીં. તમારી ભાષામાં વાત કરી, સ્ક્રીન ઉપર જ ના આવે. સમજાણી મારી વાત? લખવાનું શું? g કૌંસ 3 કૌંસ પૂરો હું સ્ક્રીન ઉપર દોરું દબાવ, કાંઈ આવતું બંધ. હવે સમજાણી વાત? આ 2x કઈ આવે? આની કિંમત હોય તો જ ડિસ્પ્લે ઉપર ઝબક થાય.
આ સિવાયની કોઈ કિંમત હોય એટલે 2x ઝબક 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 થતું બંધ થઈ જાય. હવે સમજાણી વાત આખી કે ના સમજાણી ભાઈ? એટલે જેવા તમે અહીંયા 3 મૂકશો તો અહીંયા જવાબ મળશે, કારણ કે 3 છે એટલે ઝબક ઝબક થતું 3 નો વર્ગ 9 થઈ જશે. પણ જેવા તમે અહીંયા g(3) મૂકો એટલે આ ઝબક ઝબક થતું બંધ થઈ જાય. હવે ખબર પડી ગઈ ને? હાવ શુદ્ધ ભાષા, દેશી ભાષામાં સમજાઈ ગયું. હવે આ ભાઈ આવતું જ બંધ થઈ જાય, એ જવાબ મળે નહીં. એટલે એનો પ્રદેશ કયો હોવો જોઈએ? બંનેનો છેદ હોય એ જ હોવો જોઈએ. છેદગણ હોય ને આ બંનેનો છેદગણ જો આ પ્રદેશનો છેદગણ હો, પ્રદેશનો છેદગણ, હા ઈ હોય તો જ જવાબ મળે. ક્લિયર? હવે સમજાણું. અહીંયા પ્રદેશ છેદગણ વાળો જ શા માટે લેવાનો? છેદગણ સિવાયનો કોઈ ઘટક આપણે મૂકીએ એટલે અહીંયા જવાબ મળે નહીં. આ જે સૂત્ર છે fx બરાબર x વર્ગ એ માત્ર આના માટે જ છે. x ની વેલ્યુ 1 2 3 4 5 મને કે 12345 ના અલગ અલગ મૂકવાના, હા ક્રમે ક્રમે મૂકવાના, તો જ આ જવાબ આવે. જેવો તમે અહીંયા f(6) લખો ને એટલે આ ડિસ્પ્લે ઉપર આવતું બંધ થઈ જાય. શું કરવા? એ કે સર આ fx બરાબર x વર્ગ એ અમારા માટે માત્ર 1 2 3 4 5 મૂકો તો જ ઝબક ઝબક થાય, નકર ના આવે. હવે સમજાઈ ગઈ ને વાત? આ ગમે તો અહીંયા કામ આપે નહીં. આ x અહીંયા x વર્ગ એ કઈ કામ આપે? 1 2 3 4 5 હોય તો જ. હવે સમજાણું ને? બસ આવું જ સમજવાનું હતું. સમજાઈ ગયું? ક્લિયર? ચાલો દીકરાઓ આને સ્ક્રીનશોટમાં લઈ લ્યો. પછી આપણે બે વિધેયની બાદબાકી આને આજ લેશું. આવું ને આવું ઉદાહરણ રાખશું બેટા. ચાલો આ થિયરી છે એટલે તમારે ઉપર હેડિંગ લખવાનું, વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયાઓ, આવું હેડિંગ લખી અને પછી આ બધું લખવાનું. પછી આપણે ટેક્સ્ટ બુકનો દાખલો છે ને એ દાખલો ભણશું. પેલા લખી નાખો. હવે આપણે બે વિધેયોની બાદબાકી. પહેલા શું જોયું દીકરાઓ? બે વિધેયનો સરવાળો. તો બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું જ સરખું છે દીકરાઓ, એક સરખું છે. ચાલો બે વાસ્તવિક વિધેયો f a થી r, g b થી r તેમજ a છેદ b બરાબર નથી ખાલી ગણો. બરાબર નથી ખાલી ગણ. જો એ ધ્યાન દેજો, બરાબર નથી ખાલી ગણ. ઓલામાં સુધારી નાખજો એ પ્રમાણે હો, ખાલી ગણ ન હોવો જોઈએ. માટે એ બે વિધેયનો સરવાળાને બદલે અહીંયા શું આવી જશે? બે વિધેયની બાદબાકી. આગલી સમજૂતીમાં સુધારી નાખજો દીકરા. નીચે મુજબ વ્યાખ્યાયિત થશે. f પ્લસ g એને બદલે f માઇનસ g. ક્યાંથી ક્યાં? a છેદ b થી લઈને r. તો f માઇનસ gx બરાબર fx માઇનસ gx. લ્યો, પ્રત્યેક x બિલોંગ્સ ટુ a છેદ b. હવે આવું એક ઉદાહરણ લીધું. આવું ના આવું f માઇનસ g મેળવો. બોલો f માઇનસ g આવ્યું. f માઇનસ g ક્યાંથી ક્યાંનું બનશે? આ બંનેના છેદથી. તો f માઇનસ g જોતું હોય તો અહીંયા શું આવે? fx માઇનસ gx. હવે f માઇનસ g એટલે f of 2 માઇનસ g of 2. 4 માઇનસ 4. 4 માઇનસ 4 એટલે શું થાય? 0. હાલો, f માઇનસ g of 4. f of 4 માઇનસ g of 4 એટલે 16 માઇનસ 8. બાકી તો આ રાબેતા મુજબ જ હોય, ખાલી નિશાની બદલશે. 8 આ એનો જવાબ. આ ક્યાંથી લખ્યું? f of 2 એટલે અહીંયા 2 નો વર્ગ 4 એમ. g of 2 અહીંયા 2 નો 2 સાથે ગુણાકાર 4 માઇનસ 4 0. ચાલો આવી નવી રીતે હમણાં બે વિધેયનો ગુણાકાર ભણશું. ભાગાકારમાં થોડુંક જુદું થશે એટલે પહેલા આની આપણે ચર્ચા કરી લઈએ. લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો. હમણાં જ આપણે સરવાળો જોયો, બાદબાકી જોઈ, હવે આપણે ગુણાકાર જોઈશું. બે વિધેયોનો ગુણાકાર. મેં આ બધું છે ને ક્લિયર જ રાખ્યું છે એટલે હું આપણે ઘડીએ ઘડીએ લખવું નહીં. બે વાસ્તવિક વિધેયો f a થી r તથા g b થી r
અને a છેદ b બરાબર નથી ખાલી ગણ. બે વિધેયોનો ગુણાકાર, બે વિધેયોનો ગુણાકાર એટલે fg into x એ નીચે મુજબ વ્યાખ્યાયિત થશે. એટલે અહીંયા શું થયું? fg બે વિધેયનો ગુણાકાર એટલે fg x એટલે fx into gx, fx into gx, પ્રત્યેક x belongs to a છેદ b. હાલો આને આના માટે શું કરવાનું છે? fg x મેળવો. હવે આના માટે છેદગણ મળી ગયો, બેયના પ્રદેશનો છેદગણ. હા હાલો fg, તો હવે શું કરવાનું? fgx બરાબર fx into gx. બસ આટલું જ ધ્યાનમાં રાખવાનું છે દીકરાઓ, આટલું જ. હા હવે fg, હવે ત્યાં કઈ કિંમત મૂકવાની? આ હો 2 4. પેલા 2 ની વાત કરશું. હા એટલે f of 2 into g of 2. હા f of 2 એટલે અહીંયા 2 નો વર્ગ, 2 નો વર્ગ 4. g of 2 એટલે એ પણ 4, 4 ગુણ્યા 4 એટલે આ 16 આપણો જવાબ થયો. હવે fg કોણ લેશું? 4 એટલે f of 4 into g of 4. હાલો f of 4 એટલે અહીંયા 4 નો વર્ગ તો કે 16, 2 ગુણ્યા 4 એટલે 8, 16 128. આવડી જાય કે હા સર? હવે ધ્યાન દો, આ જવાબ છે. મને કે fg6 ન મળે. શા માટે ન મળે? એટલે આવો આ ન મળે. શું કરવા ન મળે? મને કે સર આનો પ્રદેશ જ 2 અને 4 છે, એમાં 6 લખી જ ન શકાય, એટલે આ આગળ વધી જ ન શકે. કદાચ તમને ઈચ્છા થાય ને તમે લગાડી દો f of 6 into g of 6. આવું તમે કરી નાખો ભૂલમાં હો. હા તો આનો જવાબ મળે, આનો ન મળે, કારણ કે અહીંયા 6 છે એટલે અહીંયા તમે g of 6 મૂકો એટલે આ ડિસ્પ્લે ઉપર આવે છે. હવે તો તમારી ભાષામાં વાત કરવી પડે ને. હા કેવી તમારી જનરેશન આવી, આખી ગેજેટ ઉપર જ હાલે ને, મોબાઈલ ને લેપટોપ ને ઓલું પેલું ટેબ્લેટ ને, હવે તો ઓલા ટીવી આવી ગયો, સ્માર્ટ ટીવી. હા આમ દબાવીએ ને મોબાઈલમાં ડાયરેક્ટ ડિસ્પ્લે ઉપર. ખરેખર અદ્ભુત તમારો જમાનો છે. તમારા વડીલ વાલીઓને પૂછજો, દાદાને તો ખાસ પૂછજો, એની ટીવી એટલે કે ના, પપ્પાને પૂછજો એની ટીવી એટલે પપ્પા શું કહેશે ખબર? કે હું જ્યારે 8મું 10મું ભણતો ને તેથી આવડું ટીવી આવ્યું હતું એમ કહે. આ આવડું ટીવી બ્લેક એન્ડ વ્હાઈટ ઝળમળિયા દેખાતા, હું દેખાતા. અને હવે તો એટલું ક્લીન, આપને તેમ થાય કે આહા એટલી બધી ક્લિયરિટી હશે. એટલે કંઈક જૂનું છે ને, આમ આગળનો ભૂતકાળ એ કંઈક વાલીને પૂછી લેવાનું કે તમે કેવી પરિસ્થિતિમાંથી આવ્યા છો અને અમારે કેટલી સગવડતા છે, અને હળવે કરીને કહેવાનું તોય અમે નથી ભણતા. શું બોલવાનું? તોય અમે નથી ભણતા એમ બોલવાનું. કારણ કે ભણતા હોય તો ના સારા માર્ક આવે, બધી રીતે આપણું રિઝલ્ટ સારું સુધરી જાય. ક્લિયર દીકરાઓ? હાલો પાછા આવી જાઓ મારા વાલાઓ. અહીંયા નહીં આવે કારણ કે 1 2 3 4 5 ડિસ્પ્લે ઉપર આ દેખાતું બંધ થઈ જશે, અહીંયા આવે જ નહીં. એટલે આ ગુણાકારની વાત કરી લો. ભાગાકાર માટે જરાક જુદું થશે, ચાલો આને લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. હવે બાળકો બે વિધેયોનો ભાગાકાર, આ જે આપણે શીખી રહ્યા છીએ બેઝિક ક્રિયાઓ, એનો આ છેલ્લો પોઈન્ટ છે. સરવાળો જોયો, બાદબાકી, ગુણાકાર, હવે ભાગાકાર. એમાં આપણે સમજવું પડે એમ છે બાળકો. આમ તો બધું હતું ઈ ને ઈ જ. બે વાસ્તવિક વિધેયો f a થી r અને g b થી r, a છેદ b માઈનસ x કે જ્યાં gx બરાબર નથી 0. ટૂંકમાં gx બરાબર 0 આ બાદ કરવાના, સમજાવો. એ ખાલી ગણ ન હોવો જોઈએ. એના ઉપર બે ભાગાકાર કરવો હોય તો f ના છેદમાં g એ નીચે મુજબ વ્યાખ્યાયિત થાય. f ના છેદમાં gx બરાબર a છેદ b, આ પ્રદેશમાંથી આટલું બાદ કરવાનું સમજાવીશ. થી લઈને r
f/gx બરાબર fx/gx. એક ઉદાહરણ લીધું છે, રકમ થોડી ચેન્જ કરી દીકરાઓ. હવે સમજો, તમને ને મને બેય ખબર છે f(gx) એટલે fx/gx. સૌથી પહેલા તો આપણે જે રકમ આપી છે તો અહીં df કોણ છે? 1 2 3 4. dg કોણ છે? 2 4 6 8. તો df/dg શું થાય? તો કે 2 અને 4. તો અત્યાર સુધી આપણે જે સરવાળો, બાદબાકી, ગુણાકાર એ અહીંથી સીધું વ્યાખ્યાયિત થતું હતું, આ કિંમતો માટે વ્યાખ્યાયિત થતું હતું. જ્યારે ભાગાકાર છે ને એમાં આવું આવે છે fx/gx. હવે જો છેદમાં 0 આવી જાય તો હવે આપણે અલગ અલગ કિંમતો લખી નાખીએ. કી અહીંયા આ 1 2 3 4 છે તો અહીંયા હું લખી દઉં f(1) વર્ગ છે હો દીકરાઓ. f(2) એટલે 2 નો વર્ગ, f(3) એટલે 9, f(4) એટલે 16. આમાં મૂકી કિંમત. હવે g ની વાત કરીએ. હવે g(1) આ x - 2 આ સોરી g(2) હાલો 2 મૂકો અહીંયા, 2 મૂકો એટલે 0. અહીંયા મૂક્યા 2 - 2 એટલે 0. હાલો 4 મૂકો એટલે g(4) 2, g(6) 6 મૂકો અહીંયા, 6 - 2 એટલે કેટલા થયા? 4. અને g(8) મૂકો, g(8) એટલે 6. આ તમને અહીંથી મૂલ્ય મળે છે. હવે જો તમારે આનો જે છેદ આવ્યો આના માટે વ્યાખ્યાયિત લઈ, ધારો કે આમ f/gx fx/gx સમજાવું છું દીકરાઓ. f/g હવે કોનો વારો આવ્યો? 2 એટલે આવું થાય f(2)g(2). મગજમાં આવે છે મારી વાત? સમજાય છે? હવે f(2) એટલે 4, g(2) એટલે 0. હવે અહીંયા 0 આવે છેદમાં 0 આવે એનો મીનિંગ ગણિતમાં 0 વડે ભાગાકાર કરી શકાતો નથી, અવ્યાખ્યાયિત બની જાય. અવ્યાખ્યાયિત, આમ 0 લખવા જ ન દઈએ, આવું લખવા જ ન દઈએ. ના લખવાની પણ મનાઈ છે, જવાબ તો પછીની વાત છે. ક્લિયર હું બોલું છું? 4/0 0 લખવા દે જ નહીં. આટલું લખ્યું છે ને મેં, ત્યાં તો એ ગરમ થઈ ગયું, લાલ આમ આખું ડોરા કાઢવા માંડ્યો. સારું થયું હું આઘો ઊભો છું, નકર મને ઝાપટ મારી દે. આવું લખવા જ નથી દીકરાઓ, આવી લખવાની મનાઈ છે. એટલે જ્યાં 0 થાય, x ની જે કિંમત માટે 0 થાય એ કિંમત જ બાદ કરી નાખવાની પ્રદેશમાંથી. x ની જે કિંમત માટે g નું મૂલ્ય 0 થાય એ પ્રદેશમાંથી બાદ કરી નાખવાનું. એટલે આમાંથી હવે શું થશે? ઓલું 2 છે એ બાદ કરવું પડે. ટૂંકમાં આ ક્યારે 0 થાય? x ની જે કિંમત માટે આ 0 થતો હોય એ આમાંથી બાદ કરવો પડે. બાદ કરવો પડે, પ્રદેશમાંથી ઉડાડી નાખવાનો. હાવ નહીં આ ભાગાકારનું કરીએ ત્યારે છે, ઘણે તો હાવ ઉડાડી નાખે. એટલે સમજાણું હું બોલું છું એ સમજાય છે? પહેલી વાત તો એ કે આ 2 અને 4 માટે જવાબ મળે, પણ કેનો જવાબ મળે? સરવાળો, બાદબાકી, ગુણાકાર. ભાગાકાર માટે જરાક જોવું પડે. શું કરવા જોવું પડે? તો કે fx/gx. છેદમાં gx આવે છે એટલે ભાગાકારમાં છે. જો ભૂલે ચૂકે gx ની વેલ્યુ 0 થઈ જાય, જેમ મેં હમણાં લખી હતી, તો ગણિત આખું ડખે ચડી જાય. કોઈના છેદમાં 0 આવી શકે જ નહીં. મને કે 0/0 લખું તો અરે ભાઈ કોઈના છેદમાં આવી શકે નહીં. એટલામાં સમજાઈ ગયું ને? 0/0 ન લખી શકાય. મને કે એ તો ઉડી જાય ને. હવે તું ઉડી જા ભલા માણસ. આપણે 0/0 પણ લખી શકતા નથી. ચાલો, એટલે અહીંયા તમારે પ્રદેશની કિંમત હજી આ 2 છે એને બાદ કરી દેવી પડે. એટલે અહીંયા આપણે ગુજરાતીમાં લખશું મળે. વળી g(2) બરાબર 0 છે, તેથી f/g માટે પ્રદેશ 2 4 -2 એટલે કોણ મળશે? માત્ર 4 થશે. આ સમજવાનું છે દીકરાઓ, આ સમજવાનું છે. ભલે ને અત્યાર સુધી a/b આવતું હતું, અહીંયા શું થયું? તો કે g(2)
આ કિંમત કોના માટે 0 થાય? ઈ કિંમત જો આમાં આવતી હોય, આમાં તો બાદ કરવી પડે. આમાં આવતી હોય તો બાદ કરવી પડે. બસ પૂરું થઈ ગયું. હવે દાખલા ચાલુ કરીએ. દાખલા એટલે આ બે દાખલો ગણવાનો છે. હવે એક તો કોનો વારો આવશે? માત્ર 2, સોરી 4. કેનો વારો આવશે? માત્ર 4 જ. ઓન્લી એક જ કિંમત 4 લેવાની છે. એક જ કિંમત એટલે f(4) g(4). મેં એ લખ્યા હતા. f(4) એટલે 16, g(4) એટલે 2. જવાબ આવ્યો 8. આ એનો ભાગાકાર કહેવાય. બે વિધેયોનો ભાગાકાર. ચાલો આને પાછો સ્ક્રીનશોટ લઈ આખું જે થિયરી છે એ 2 વખત વિડિયો તમે જોજો, સમજવાનો પ્રયત્ન કરજો અને આ ભાગાકાર માટે ખાસ ધ્યાન રાખજો. સ્ક્રીનશોટ લઈ લ્યો.